છે. એટલે 2-3 એમની પાસે હતા, જાણતા હતા કે આ બધા બાળ વિદ્વાન એવા ટાઈપના છે, તો એ લોકો રહી શકે એટલે અલગ મંદિર કરવાની વાત કરી અને કહ્યું કે વિદ્યાનગરમાં સ્વામી કરીએ, કારણ કે મારો એક પ્લોટ છે, મારી પાસે એક લેન્ડ છે, એ હું આ મંદિર માટે આપું. યોગીજી મહારાજ કે સારું, એવું થતું હોય તો સારું. એટલે યોગી મહારાજે સંમતિ બતાવી કે બાઈઓ, સાંખ્ય યોગી બાઈઓ રહી શકે એવું મંદિર આપણે કરીએ. પછી એ દરમિયાન એ જે વર્ષ હતું એ વર્ષમાં એક ત્યાં મુશ્કેલી એ આવેલી કે આપણા દેશમાં દુષ્કાળ જેવું હતું. એટલે દુષ્કાળ હતો, જયારે કઈ મંદિર થાય એટલે ઓબ્વિયસલી હરિભક્તો સેવા કરે તો મંદિર થાય ને. હવે હરિભક્તો પાસેથી સેવા ક્યારે લેવાય કે એના દેશકાળ સારા હોય. દુષ્કાળ હોય તો એનો બિચારાનો પોતાનો ધંધો પાણી ન ચાલતો હોય તો એ સેવા ન કરી શકે. એટલે તે વખતે દાદુભાઈ બાપાને વાત કરી કે સ્વામી આ દુષ્કાળની પરિસ્થિતિ છે, માટે આપણે એમ કરીએ કે હું છે ને આફ્રિકા જઈ આવું અને આફ્રિકાથી ભંડોળ લઈ આવું, ત્યાંથી સેવા લઈ આવું અને આપણું આ મંદિર થઈ જાય. તો યોગી મહારાજ કે સારું, તમે આફ્રિકા જાઓ. અને સ્વામીએ પત્ર લખી આપ્યો. હવે પત્રમાં સ્વામીએ લખેલું કે દાદુભાઈ આવે છે એટલે અમે આવ્યા બરાબર જાણજો. હવે મોટા પુરુષ તો છે ને મને તમને લખી આપે કે હું આવ્યા બરાબર છું, આપણે એને પાત્ર હોવા જોઈએ. અને લખ્યું, અને બાપાએ ખૂબ મહિમા લખ્યો કે એકાંતિક છે ને પરમ એકાંતિક, આવા શબ્દો યોગી મહારાજના ઘણા કાગળમાં જોવા મળે. એટલે કાગળ લખેલો, એ આવે છે, બધા સમાગમનો લાભ લેજો. અને સ્વામીએ જે કાગળ લખ્યો એ બ્લેન્ક ચેક જેવું થઈ ગયું, યોગી બાપાની સહી. એટલે ત્યાં જઈ અને હરિભક્તોને કાગળ બતાવ્યો, કારણ કે એમાં એમનો મહિમા હતો ને. એટલે કે યોગી બાપાએ કહ્યું છે એટલે હરિભક્તો બધા કથા વાર્તાનો લાભ લે, એટલે કથા વાર્તા કરે, હરિભક્તો રે, હરિભક્તાની પણ લાભ લે. અને સત્સંગમાં એ કથા વાર્તા કરવા લાગ્યા. ત્યાં જઈ અને એક નવું પ્રપોઝલ એને પોતે મૂક્યું. એને ત્યાં જઈને કહ્યું કે યોગીજી મહારાજે જેમ 9 યોગેશ્વરો કર્યા હતા, આપને ખ્યાલ હોય તો 61ની સાલમાં યોગીજી મહારાજે પહેલા 9 જણને દીક્ષા આપેલી. 9 યોગેશ્વરો, સ્વામી હંમેશા યોગેશ્વરોની બહુ વાત કરતા. અને એ યોગેશ્વરો એટલે જે પહેલા સાધુ કહેલા એમાં ડોક્ટર સ્વામી છે, કોઠારી સ્વામી છે, ત્યાગોલો મોહન સ્વામી 57 માં થઈ ગયેલા, વહેલા ભગત થયેલા. પણ આ ત્યાગોલો સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી, અનુપમ ભગત એટલે કે જેનું નામ અત્યારે ભગવત પ્રિય સ્વામી જે આપણા પીએચડી થયેલા, આ બધા. પછી નિરંજન સ્વામી છે, પછી મધુ જસાણી જે અત્યારે ગ્રસ્તમાં છે, બાપાના સેવક હતા. એવા 9 જણા છે, એમણે પહેલા દીક્ષા લીધેલી, જેમને ઘાટકોપરમાં રાખેલા. અને બાપા બહુ મહિમા કહેતા, અમારા 9 યોગેશ્વરો થયા છે. એટલે આમણે ત્યાં આફ્રિકા જઈને પોતાનો જ એને મૂક્યું કે યોગીજી મહારાજે જેમ યોગેશ્વરો કર્યા એમ યોગીનીઓ કરવાનો પણ યોગી બાપાનો સંકલ્પ છે. જો ક્યાંથી ફંટાય છે, ઇટ વોઝ હિઝ ઓન આઈડિયા, ફિગમેન્ટ ઓફ હિઝ માઇન્ડ. યોગીજી મહારાજે કોઈ દી એવી વાત કરેલી નથી. હવે લોકોને કથા વાર્તા કરે અને યોગી બાપાનો કાગળ લેવાયો મહિમાનો, એટલે એમ થાય ને કે આ તો ખરેખર બાપાની રુચિવાળા છે. એટલે એને પછી કથા વાર્તામાં બહેનોને કાંટો ચડાવ્યો કે તમે હવે યોગીનીઓ થઈ જાઓ, એટલે તમે ત્યાગી થઈ જાઓ અને ભગવાનની ભક્તિમાં જોડાઈ જાઓ. હવે આપણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ જગ્યાએ જે અપરિણિત સ્ત્રી હોય એને આ પ્રકારની ત્યાગીની દીક્ષાનો કોઈ અવકાશ મહારાજે રાખ્યો નથી. અને એમણે વાત કરી કે તમે ત્યાગી થઈને ભગવાનનું ભજન કરો. આ રીતનો મહારાજનો આખો સિદ્ધાંત ફેરફાર કરી અને એને વાત વેતી મૂકી. એમાં કેટલાય યંગ યુવાન છોકરીઓ એ તૈયાર થઈ કે અમારે યોગી બાપાની રુચિ હોય તો અમારું જીવન યોગીજી મહારાજ છે, યોગી બાપા રાજી થતા હોય તો બધું ન્યોછાવર છે. જેમ અમે બધા થયા છે ને કે અમે બાપાને રાજી કરવા થયા છે તો બધું છોડી દીધું. એમ એ લોકો કે અમારે બધું છોડીને દેશમાં આવીએ. હવે એને આખી સ્કીમ કરેલી કે તમે યોગીનીઓ આવો એટલે તમે ત્યાગી થવા આવો. એટલે પછી એના મા બાપને એને સમજાવ્યા કે આ છોકરી ભગવાન ભજવા જાય છે, યોગી બાપાનો રાજીપો છે એમાં, અને તમે એને મોકલો છો બહુ સારું છે. પણ કેટલી પટેલની દીકરીઓ હતી. એટલે કે જો તમે તમારી આ દીકરીઓ આજે સાધ્વી થવા જાય છે તો તમે તમારા ઘરે હોત તો એનું લગ્ન કરાવત તો ખર્ચો ન કરત. પટેલો તો લાખો રૂપિયા પેઠણમાં જાય ને, તો બધા ઘણા બેઠા છે એટલે ખબર છે કે આ બધો ખર્ચો થાય. તો એમ કરો, તમે આ તો ભગવાન ભજવા જાય છે, માટે તમે જે સેવા ત્યાં કરવાના હતા એને બદલે તમે આમાં સેવા કરો. લાખો રૂપિયાની સેવા થઈ. લોકોએ ઘરેણા ને સાડી ને પટારા બધા ભરી ભરીને જેમ લગ્ન કરે ને ત્યારે જે બધું શું કે જણસ બધી આપે ને, એમાં જણસ બધી દીકરીઓને આપી કે જાઓ લઈ જાઓ, તમે ભગવાન ભજો છો એટલે તમારે માટે અમે ખર્ચવાના જતા તો આ ભગવાન અર્થે થશે, ઠાકોરજીની સેવા થશે. હવે એ બધી આખી વ્યવસ્થા આપણા કેટલાક સંતો આપણે ત્યાં છે એના સિસ્ટર્સ પણ ત્યાં આગળ એવી રીતે તૈયાર થયેલા. અને બધી પેટી પણ થઈ. અમારે ત્યાગ સ્વરૂપ સ્વામી છે અમદાવાદમાં, એના સગા સિસ્ટર આવવાના હતા, એની પણ પેટી એમણે જાતે તૈયાર કરેલી. એને ઉત્સાહ કે મારા બેન ત્યાગી થવા જાય છે. પણ ખબર નહીં કે આ યોગી મહારાજની રુચિ નથી, આ તો બારોબાર દાદુભાઈની રુચિ છે. અને આ રીતે બહેનોને તૈયાર કર્યા. 37 બહેનો એ બાજુથી તૈયાર થયા અને સ્ટીમરમાં બેસીને આ બાજુ દેશમાં આવવા લાગ્યા. યોગી બાપાને ખબર પડી. અને આ બાજુ પછી પૈસા બધા મોકલ્યા લોકોએ. તો પૈસા એ લોકો મુંબઈ મોકલતા. તે વખતે મુંબઈમાં જે પૈસાનો વહીવટ કરનાર એ બાબુભાઈ પટેલ,
જે દાદુભાઈ છે એના સગા મોટા ભાઈ બાબુભાઈ એ પોતે એનો વહીવટ કરે, એટલે બધા પૈસા ત્યાં આવ્યા. અને આ બાજુથી બધી છોકરીઓ તૈયાર થઈ અને બધા તૈયાર થયા દેશમાં આવવા માટે કે યોગીજી મહારાજની જયંતિ વખતે એક આ યોગીનીઓની દીક્ષા મળશે અને અમારા ભાગ્ય કે અમને એ દીક્ષા મળશે. એટલે એ બધા ત્યાં આવ્યા. પૈસા અહીંયા મોકલ્યા પછી છે ને ઘણા વખત થયો પણ પૈસા મળ્યા છે એની કોઈ રિસીટ હરિભક્તોને મળી નહીં. એટલે આફ્રિકાથી કેટલાક હરિભક્તોએ લખ્યું કે અમે આટલા રોકડા પૈસા સંસ્થા ઉપર મોકલ્યા છે. નોર્મલ ટ્રેડિશન છે, મહાપૂજા મોકલી હોય તો પણ એની રિસીટ મળતી હોય, તો આ તો મોટી રકમ મોકલી છે એની રસીદ અમને મળી નથી. એટલે એ કાગળ સંસ્થા ઉપર એટલે સેક્રેટરી ઉપર મગનભાઈ ઉપર આવ્યું. મગનભાઈ આપણા સેક્રેટરી હતા સુરતવાળા. એટલે એ મગનભાઈ છે તરત જ પોતે બોચાસન રહેતા હતા, બોચાસન મંદિરમાં, એટલે ગયા મુંબઈ, કારણ કે લોકો લખ્યું કે મુંબઈ મોકલી છે અને અમે રસીદ મળી નથી. એટલે એમણે ત્યાં જઈ અને બાબુભાઈને વાત કરી કે બાબુભાઈ આ બધી સેવા આવી છે તો એની રસીદ મોકલી નથી તો શું થયું છે. તે વખતે બાબુભાઈએ કહ્યું કે એ પૈસા છે એ તો જુદા છે, એ આ સંસ્થામાં લેવાના નથી, એ તો અમારું ગુણાતીત જે જ્યોત ઉભું કરવાનું છે એને માટેની આ સેવા છે, એટલે એની કોઈ રસીદ હોઈ શકે નહીં. અને તરત જ મગનભાઈને જરા હી સેન્સ ડેરેક્ટ કે ભાઈ અમુક કંઈક દાળમાં કાળું છે કે ભાઈ પૈસા આપણી સંસ્થામાં આવતા એની રસીદ આપવાની હોય, આ નોખું તંત્ર ક્યાંથી. એટલે હી ટેલિફોન ટુ પ્રમુખ સ્વામી કે સ્વામી આ પ્રકારનું પૈસા આવેલા છે પણ બાબુભાઈ એમ કે છે કે અમારે જુદા લેવાના છે અને એટલા માટે એની કોઈ રસીદ અમે આપી નથી, અમારી પાસે રહેશે. એટલે પછી પ્રમુખ સ્વામી પોતે જાતે મુંબઈ ગયા અને મળ્યા બાબુભાઈને કે બાબુભાઈ આ તંત્ર આપણી સંસ્થામાં ચાલે નહીં, આપણે પાસે પૈસા આવે તો રસીદ આપણે આપવી જ પડે, એ શુદ્ધ તંત્ર પહેલેથી જ પ્રણાલી છે. તે કે ના મારે આ જુદું રાખવાનું છે કારણ કે ત્યાં ગુણાતીત જ્યોત માટે પૈસા લેવાના છે, એની કોઈ રસીદ હોઈ શકે નહીં. એટલે તરત જ પ્રમુખ સ્વામીને થયું કે આ તંત્ર બરાબર નથી. અને ઘણા બધા એવા કાગળ ભેગા થયેલા, લગભગ 24 લાખ રૂપિયા એ રીતે ત્યાં ડોનેશનમાં આવેલા, જેનો કોઈ હિસાબ નહીં. એટલે ઓબ્વિયસલી સંસ્થાના નામે કોઈ માણસ પૈસા લે તો એ સંસ્થાને બેવફાદાર કહેવાય. એટલે પછીથી આ વસ્તુ બની. એટલે પછી એક આપણી ટ્રસ્ટીની મિટિંગ પ્રમુખ સ્વામીએ બોલાવી, યોગી બાપાની આજ્ઞા લઈને, અને ટ્રસ્ટીઓ બધા ભેગા થયા અને એમાં વિચાર કર્યો કે ભાઈ આ યોગ્ય થતું નથી. એ પહેલા યોગી મહારાજની જયંતિનો સમય આવી ગયો અને યોગીજી મહારાજને કોકે સમાચાર આપ્યા કે સ્વામી ત્યાંથી તો બધી યુવતીઓ છે બધી દીક્ષા લેવા અહીંયા આવે છે. એટલે યોગીજી મહારાજ એકદમ આકરા થઈ ગયા. ઘણા જે સંતો હાજર હતા એ કહે છે કે યોગી મહારાજને જિંદગીમાં ગુસ્સો કરતા જોયા નથી, પણ આ જે ગુસ્સો જોયો છે તો આમ આપણે એમ થાય કે યોગીજી મહારાજમાં આટલો ગુસ્સો આવી શકતો હશે. એકદમ આકડા થઈ ગયા અને સ્વામી શબ્દો બોલ્યા.